આપણા જ્ઞાનમાં પુરુષાર્થ થયા પછીનો પુરુષ થયા પછીનો જે પુરુષાર્થ છે એ ચેતન પુરુષાર્થ કહેવાય આપણે. પરમાત્મા પુરુષાર્થ પોતે જ પરમાત્મા થઈ ગયો. તો પછી એનો વ્યવહાર ચેતન વ્યવહાર કહેવાય. તો ચેતન જય સચિદાનંદ. તમને સમજાવી મારી વાત? એક પ્રારબ્ધ પુરુષાર્થ કહે છે ને ત્યારથી આપણે સમજીએ કે પ્રારબ્ધમાં સરસ પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, જપ કરો, તપ કરો, કથા સુનો, કથા સુની પુરુષાર્થ કોણ નથવાય ના આવે. વાત બહુ સમજી પછી છોકરા પછી ચાલે એવું ખરું? કાયદેસર હોવું જોઈએ ને કે ગેરકાયદેસર? બહુ વિચાર કરો છો. કાયદેસર સિદ્ધાંત કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ પછી એનો અંત આવી ગયો ત્યાર પછી ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમ માટે ત્રિકાળ સિદ્ધ હોય. એનું નામ સિદ્ધાંત કહેવાય. વેદાંત વસ્તુ જુદી છે ને સિદ્ધાંત વસ્તુ જુદી છે. વેદાંત એટલે વિદ્યાઓનો અંત આવી ગયો. શું કહે છે વેદાંત દ્વારા જે છેલ્લું વાક્ય આ કહ્યું, લેતી રેતી ને ગોટું જ્ઞાની, This is not that, this is not that. તું આત્મા કહો છો આ નહીં કે એટલે આમાં તેતા મેં તમને વેદાંત માં શા મળે? તક ના અહીં નથી બા. કે કહે છે કે અવર્ણનીય છે, અવક્તય છે, શબ્દ બહુ છે એવી વસ્તુ નથી કે તું અહીં ક્યાં કહો કે શું કે છે? શબ્દમાં ઉતરે એવી વસ્તુ વેદાંતમાં કહે. આ શબ્દમાં ઉતરે એવી નથી ને અવર્ણનીય છે કે એનું વર્ણન પણ થઈ શકે માટે this is not that, this is not that, this is not that. go to જ્ઞાન. આ તો દાદા સારામાં સારું શાસ્ત્ર કહેવાય ને. આ શાસ્ત્ર તો સારામાં સારું કહેવાય ને. આવું કહ્યું હોય એને વેદાંતે જયારે આવું જ કહ્યું હોય સ્પષ્ટ રીતે તો એ તો સાચામાં સાચું કહેવાય ને. સાચામાં સાચી હકીકત એને ખુલ્લી કરીને તદ્દન નગ્ન સત્ય ખુલ્લું કરીએ ખુલ્લું કર્યું ને. વેદાંતે પણ કર્યું ને. વેદાંત બોલે પોતે જ કહે છે this is not that. તો શું કહે? વેદાંત બહુ વેદાંત બહુ સરસ છે. વેદાંત આવી છે સબ્જેક્ટિવ છે અને એ જ વિષય છે. શું છે? એ જ વિષય છે. આ લોકો જગતના લોકો વિષય જયારે કે છે ને વિષય કોને કહેવાય કે જેમાં મન ભમ્યા કરે. શું કરે? મન બન્યા કરે એ વિષય બધા કહેવાય. શું એ બધા વિષય એ વિષયથી મુક્ત થવું પડશે. જગતના લોકો વિષય તો જાડી ભાષામાં સ્થૂલ ભાષાનો વિષય 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 આમ તો વિષય મન જેમાં ભમે ને એ બધા વિષય જ આવશે. પરમ દિવસે ઇન્વાઇટ કરેલું મોંઘું થાય. આપણે ઇન્વાઇટ કરીએ ને હું એવું કે એના કરતા આની છે વસ્તુ શું તમે સીધા થઈ જાવ ને સાધુ થવાનું કામ જ નથી. કેવું કામ જ નથી સારું? સીધા થઈ જાવ. આ કળિયુગમાં સારું થવાતું એક પાણીના 11 પાણી સીધો થઈ જાય. ખરાબ લાગશે કે આવું બધા ચંદ્ર પહેરવાની વાતો કરે છે. તમે સમજી ગયા તમે વાત સમજી ગયા. સીધા થવાની જરૂર છે. એ લિમિટ હોવી જોઈએ. દાદા જે ઇન્વાઇટ નહીં કરો એની મેળે આવશે. ઊંઘનો દાખલો આપ્યો તો કે ઊંઘને લાવવી પડે છે એની મેળે આવે છે. એવું આ જે જ્ઞાન છે એની મેળે આવશે. ત્યાં જ્ઞાન એવી રીતે એની મેળે જ આવે. એમ તમે કહો છો ને કે આ વસ્તુ ઇન્વાઇટ કરવા જેવી નથી એની મેળે જ આવશે. એ સંદર્ભમાં હતું વાત. ઇન્વાઇટ કરવા જેવી નથી. હા આ રિલેટિવ વસ્તુ ઇન્વાઇટ કરવા જેવી નથી. ઇન્વાઇટ કરવા જેવી વસ્તુ શું છે કે આપણે જે ગામ જવાનું છે તેનું જ્ઞાન જાણવાની જરૂર છે. બાકી બીજું બધું તેની મેળે જ આવશે. આ જે ઘરના જે પુરુષ સાથે બધા આવે ને એ તો ખેતીવાડી કરે છે. બીજ નાખે એનું 50 ગણું મળ્યા કરે. ખેતીવાડી ધર્મની ખેતીવાડી. આવતા બહુ નું કઈ ખેતી આજે લાવે આવતા બહુ 100 ગણું લે. આજે ચાલે ને ક્રિયાકોણ તોફાન બધી જાતનો તોફાન એ બધી ખેતીવાડી ધર્મની. આપણામાં થોડી ખેતીવાડી છે ને. આપણામાં થોડી ખેતીવાડી ખરી ને કે છે. આપણા જ્ઞાનમાં થોડી ખેતીવાડી ખરી ને. આરતી ખાતી આપડે ખેતીવાડી હતી. આરતી આપણે કરીએ છીએ ખેતીવાડી નહીં એમ કે છે. ખુદની આપણે તો જે આરતી છે એ ખુદની આરતી છે.
તો આપણે એવું માનીએ પણ લોકો બહારના જોવા તમારા પોતાની જ આરતી કરી રહ્યા છે. દરેક માણસ પોતપોતાની જ આરતી કરી રહ્યા છે. જો આપણે તો જે પદો છે એ ખુદનું છે તે કીર્તન ભક્તિ છે. શું છે? આપણે તો જે પદો ગાય છે ને એ શું છે? કીર્તન ભક્તિ. પોતાના ખુદની જ કીર્તન ભક્તિ. આપણે તો ખુદના સિવાય બીજું રિલેટિવ વસ્તુ જ નથી. આપણે તો પણ ખુદની કીર્તન ભક્તિ કરનાર કોણ? પોતે સ્વાભાવિક પોતે. બરોબર ને? એ ભાગ કયો? એટલે પ્રજ્ઞા શક્તિ છે ને તે જ કામ કરી રહી છે બધું. આજ્ઞા નથી ને? હા, આજ્ઞા તો રહે જ નહીં. આજ્ઞા તો હોય તો સંસાર જ ઉભો થઈ જાય. સંસારી બાબતની સલાહ આપે ને તે આજ્ઞા શક્તિ. આ તો બીજાની સમજીને બોલતા જ નથી, કોઈ પદ પદ બોલવાની વાત જ નહીં. એમ કે છે કે તમે પદ પદ બોલતા નથી. તમને હા, મારી વાત. આ તો જાણે કે બધી પારકી ભક્તિ છે એટલે પદ પદ બોલવાની વાત નહીં. એને આ ખબર નથી કે પોતે પોતાની કીર્તન ભક્તિ કરીએ છીએ, ખબર નથી, એને તો ખોટ જાય ને. પછી ખબર ના હોય તો એટલે બધે ખોટ ખોટ જાય. જાય છે, અમને ખોટ જાય છે, મોડું જ ઉઘાડતા નથી. હા, પણ મારું કહેવાનું એને ખોટ જાય ને. એને જાણતો નથી ત્યાં સુધી ખોટ જાય, જાણ્યા પછી ના જવા દે. તો આપણે તો બધું જ પોતાના માટે છે. આ બધું દાદા મારે માટે નથી, એમ પટેલ માટે નથી આમાં. અને દાદા એ બધા બેઠા, મારે એકલા બેઠા નથી, એ તમારા બેઠેલા છે. તેની જ ભક્તિ છે, તેનો જ આ બધું છે ને. આરતી બારતી બધી તેની જ છે, તેથી બધાને આનંદ આવે છે. નહીં તો દાદા ભગવાન નમસ્કાર કરું છું એમ કહું એટલે બધા એક આનંદમાં આવી જાય. એમ શું કારણ કે આ જો દેવતા રૂપિયા દાદા હોત નહીં તો એકાદ મનમાં એમ થાય પોતાની જાતનું જ ગાગા કર્યા કરે. શું? એવું ના થાય, કારણ કે એના માટે છે નહીં. પણ તમારી આ સમજ છે, બાહ્ય દેખાવમાં તો હજુ સમજ પેલી જ આવે છે. બહાર તો એવું જ દેખાય ને. બહાર તો હા, અને આપણા મહાત્માઓને એવું દેખાય. આપણે આ જ્ઞાન દ્રષ્ટિ આપેલી છે તેને બિચારાને કશું ના રહે ને. બીજા બહાર તો અવરું દેખાય. ઘણા મહાત્માઓને એવું લાગે આ છે. ક્રિયા જે છે દાદા, આનું બધાને એવું કેવું છે, છતાં પણ જે આપણે આ ક્રિયા કરી રહ્યા છે કૃષ્ણ એ ઘણાને એવું લાગે. કૃષ્ણ ભગવાને આવું ગાયું છે. શું? આ ગીતામાં આવી રીતે જ ગાય છે. પણ શું રીતે લોકોને કૃષ્ણ ભગવાન હા, તું જ કૃષ્ણ ભગવાન. શું ગાય? પણ જ્યાં સુધી જ્ઞાન ના આપ્યા હોય ત્યાં ખબર કેવી રીતે પડે ભગવાન. સમજ પડી ને? બહુ વિચાર કરતા કેમ એટલે બધા અઘરું છું, વિચારથી છું. પ્રાર્થના પુરસાદ પર લખી જો આપણે બે લીટી લખાય, બીજું ચોપડી કોઈ લેનાર નહીં મળે. એટલું ચોપડી એ વિચાર છે ને. એ કહે છે કે બે લીટીઓ લખાય કે હે? બે લીટીઓ લખાય. હા, પણ હું તો પછી આખું છું ચોપડી લખી નાખી, પણ કોઈ લેનાર મળે નહીં. પૈસા માથે પડે. કોણ લે? પોતાને મળતી વાત આવે ને. સાચું લોકોને સમજવું નથી, પોતાને મળતું કઈક આવવું જોઈએ તો પડી ગયા. લોકોને સાચું સમજવું. અને હું મારો પ્રિન્સિપલ હતો, મારાથી અવરું લખેલું ને મારા વિચારોથી તો હું એ પુસ્તક પહેલું લઉં છું. ચાલો કઈ કરશે કઈ પોતાને મળતું ના આવતું હોય મારે કઈ ખોટું કેમ કહેવાય? આપણે ભૂલતા હોઈએ. જો મળતું ના આવતું એવું ચોપડી જ કોઈ લે નહીં. લે ખરા? મેજોરિટી નિશ્ચેતન વ્યવહાર આવો જ છે, બસ એવો જ મળતું જ લે. હોય 100% એવો. હા, પણ જયારે તમે આવી સહગમતી ચોપડી પર તમે જયારે સામે કરીને વાંચો છો ને તમે એવી ભૂમિકા પર છો કે તમે જે જાણો છો તે અંતિમ નથી. ના, હું નહીં. મેં અત્યારે શું કર્યું છે કે દરેક જાણું છું ને એ એની પર શંકા કરી છે કે આમ ના પડે તો શું કહેવાય? શું કહ્યું? તે પોતે પોતાનો ન્યાય કરે. શું કહ્યું? ખબર છે ને? આ જ્ઞાન ફૂલ ક્યારે થયું છે? આવી શંકા કરીને ફૂલ થયું છે. જો પોતા જ્ઞાન હાથું કરનારા બધા બહુ મળે જાય છે ને. અને બીજાનું કેમ છે એની તપાસ તો કરવી છે ને. બધા આ જીવતા માણસો છે. આ બધા એ નિર્દય છે. જો મેં દાદા આ વસ્તુને એવી હું આ તમારી જે આ વસ્તુ છે એને એવી રીતે સમજ્યો છું કે જ્ઞાની કોઈ નિર્ણયાત્મક ભૂમિકા પરથી કશું જોતા નથી. એ બરોબર છે. એ તો અમુક જ્ઞાન થયા પછી આ તો મારે જ્ઞાન થયા પહેલાની વાત છે. પહેલા મારો તો પછી શંકા બહુ ઉપયોગી થઈ. હે? શંકા બહુ ઉપયોગી થઈ કહેવાય. શંકા ઉપયોગી થઈ પડે ને. હા, આપણું મારું સાચું છે એવું કેમ કરીને માની લઉં? તો એટલે ભગવાન બધું વાંચી નાખ્યું. તો એના પરથી દાદા એક અંગ્રેજીમાં કવિતા છે તે યાદ આવી. એ લખેલી છે કે ડાઉટ ઇઝ ધ પ્રેશિયસ ઓઇન્ટમેન્ટ, even though it burns it heals quickly. એટલે તો એટલે આ જે ડાઉટ તમે જે શંકાની વાત કરી તે શંકા એવો મલમ છે કે જે બળે પણ જલ્દી રૂઢ લાવનારો છે.
બળે પણ જલ્દી રૂજ લાવનારો છે. ઓહો, કેવું પડે. બળે લાય બળે પણ જલ્દી ભૂત રહે. કેવું શંકા છે નહીં? હા. સરસ શંકા. તો તમે બોલો ને આવ્યું એને એક વાક્ય બોલો, તમારે બે બોલવા જોઈએ. તમે ઇન્કમટેક્સ એક્ટર આ સરસ વાક્ય બોલાય. એ તો ઉછીનું છે. ઉછીનું ક્યાંથી ઉછીનું છે. ઉછીનું લીધું છે. લાયા છે? એ તો વાંચેલું. વાંચેલું કોઈ જગ્યાએથી. ના પણ એવા હોતા જ નહીં છે. ઉછીનો આપે એવા કોણ છે તે? કેટલાક છે તે? ગમે તેથી લાવ્યો પણ હાજર રહ્યું ને. એ તમારા મનમાં બેઠું એટલે તમે યાદ રાખ્યું. ના ભાવ કરતા યાદ રાખ્યું ના હોય. હા. પુરુષ થયા પછી પોતે આકાર આપી શકે. જો તારે એને નિરાકરી જરૂર નથી, એને નિરાકારી ઈચ્છા છે. કેવી છે? આ બાબુને રિલેટિવ વિશે જરૂર. પરમાત્મા થઈ બેઠા હતા. શેની લીધે? હું અત્યાર સુધી જુદું જુદું સમજતો હતો. હા, એ તો એ બાબુ એવું સમજતા હતા. આ બાબા એવું સમજે જુદું જુદું. આ પુરુષાર્થ ને આ શું કહ્યું? વહેલો ઉઠીને ગયો એને પુરુષાર્થ, જરા મોડો ગયો એને પ્રારબ્ધ. પહેલો જાય તેને કઈડે, બીજાને કઈડે હાફ. પહેલાને કઈ ગયો એ ઉપરાંત આ સમજે તો એનું કે આ પુરુષાર્થ કહેવાથી લોકો પ્રારબ્ધે બગાડ્યું, પુરુષાર્થ બગાડ્યો. પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય છે. હમણાં કઈ એવા સંપર્કમાં આવી ગયા તમારી સાથે, એ બી કઈ એવા પડી ગયા તો હવે જે પહેલા જે ક્રિયા કરતા હતા તે ક્રિયા મને ન પોસાય એમ કઈ તે જ ક્ષણે તે ક્રિયા જે રીતે કરતા હતા એને બદલે બીજી રીતે કરવા માંડી ગયા છે. જે સ્વાભાવિક રીતે કરતા હતા પહેલા તે ક્રિયાનું સમજ પડવાથી સ્વાભાવિક રીતે આ બાજુ જતા રહે છે. હવે એમાં કોઈ પ્રયત્ન નથી. પેલી સમજ આપણે આમ કર્યું, હવે આપણે આવું ના હોય માટે આમ ચાલો. એવું છે ને, આમાં પ્રયત્ન હોય નહીં. હા, અપ્રયત્ન દશા કહેવાય. કેવી? આ જ્ઞાન જ ક્રિયા કરી. શું? હા, હા, બસ. જ્ઞાન જ પોતે જ ક્રિયા કરી. એટલે તમારે જોયા કર્યું કે આમ ફર્યું હતું કેવું પડે. એવું દેખાય છે ને? એટલે ખેંચ ખરી અત્યારે જાય. ના, ના, ના. તમે બહુ વિચાર ના કરો ને તો એકદમ થઈ જશે. મને તો કશો વિચાર જ નહીં આવતો. એ નહીં તમે બહુ વિચાર કરો છો. એના કરતા મારા જેવું થોડું રાખો ને, નહીં પડી જાય. વિચાર નહીં કરો તો પડી નહીં જાય. કારણ કે વિચારથી પર છે વસ્તુ. જે તમે કહો છો ને એ વસ્તુ વિચારથી પર. વિચાર કરવાનું ક્યાં સુધી છે? ત્યાં સુધી તમે રિલેટિવમાં છો ને ત્યાં સુધી વિચાર કરવાનો. પણ આ વિચારથી પરની વસ્તુને વિચારે કરીને શોધવા નીકળી પડ્યા છીએ દાદા. હા, પણ બીજો ઉપાય નથી, બીજો રસ્તો નથી. એટલે એ રસ્તે પણ થાય છે ખરું. પણ એ રસ્તે દાદા એ સાધનથી તમે કહો છો થાય છે ખરું, પણ એ એવું વાતાવરણ નથી ને. મનોવચન કાયની એવી એકતા નથી ને. એવું નથી, વાતાવરણ નથી. હા, ત્યારે તો આ જયારે વાતો થયેલી ને દાદા, મનોવચન કાયની એકતાની વાતો થયેલી ને ત્યારે તો 2.5 રૂપિયા મણ કે 1.5 રૂપિયા મણ ઘી મળતું હતું. હા, 10 રૂપિયા મણ. આજે તેલે નથી મળતું. બધું કરી રહ્યો. શું થઈ છે? પોતે પોતાની બધી આપણે ત્યાં બધી ક્રિયા પોતાની કોઈને માટે નથી. દાદા ભગવાન નમસ્કાર કરું છે બોલે છે, અસિંત જયકાર બોલે છે કે મહી તમારો ઉગાડ થતો નથી. એમ કારણ કે પોતે પોતાનું બધા દાદા બેઠેલા પણ બેઠેલું બધા નામ દાદા અને એ જ દાદા ને પોતે પોતાનો જે કર્યા કરે. અને આ પદો બોલે છે તે પોતાની કીર્તન ભક્તિ છે. સમજણ પડે તો કામ કરી નાખે એટલા માટે પોતે પોતાની કીર્તન કશું કરવા જેવું નથી. એવો જ છે એક્ઝેક્ટ. ફક્ત દેહને સહજ કરવાની જરૂર છે. શું કે છે? દેહને સહજ અસહજ થઈ ગયો. આની એટિકેટ જોઈને એ શીખ્યો ચક્કર ઘન ચક્કર. એ તો ઘન ચક્કર શું ઘન ચક્કર થશે? લોકોની એટિકેટ શીખવા માટે આવ્યા છે અહીંયા. પણ અત્યાર સુધી એવું જ શીખવાડતા આવ્યા છે. આ પહેલી વખત એક ગુરુ મળ્યા છે કે આ એટિકેટ કોઈ કહેતો જ નતું ને. કરિયુગ કહેવાય ને, કરિયુગમાં એવું જ છે બધું. શું કહે છે? પણ એટિકેટ નીકળ્યા પછી કેવું છે? શાંતિ અંદર આનંદ કેવો શાંતિ ઘણો. નહીં તો એટિકેટ બધા અહીંયા આવ્યા ને જગ્યા ઉભો રહે પાછો. ઉભો રહે. આ ગાડીઓમાં શું ભરે? અરે બેવા જગા છે, નીચે પોટલી મૂકીને બેસો પોટલી પર. ના લોકો જોઈ જાય. પણ લોકો ક્યાં આબુદાર છે જોઈ જવાના છે? લોકો આબુદાર હોય તો આપડે મનમાં એમ થાય. પણ આ લોકો તો આબુદાર છે ને. કળિયુગ ના લોક છે. ખરા લોક છે. કળિયુગ ના લોક. હા, કળિયુગ ના લોક માં આબરૂ કેવી હોય?
ના, લોકોને લીધે નહીં, પોતાની આબરૂ જતી રહે એટલે ના એ લોક દેખે ને લોકની આબરૂ છે ને અને એકલો હોય તો બે એકલો હોય તો હા ધૂળમાં બે પણ કોઈ જોઈ જતું નથી એમાં શું જોવાનું કલયુગના લોકો જુએ છે ને કલયુગના મનુષ્યો જુએ અને સત્યુગની ભેંસો બે જુએ બેમાં ફેર નહીં સત્યુગની ભેંસો શર્મતા રાખતા એવું આ કર્મના માણસને શર્મ રાખતા સારું કરમ છે આ તો લોકો તમારી ટીકાઈ કરે પાછળ કરે કારણ કે ભાન નથી બિચારાને પોતે શું કરી રહ્યા છે ભાન નથી એટલે એવું કર્યા કરે અને પછી દુઃખમાં છે દુઃખ વાળો ટીકા કરે કોઈ કોણ કરે દુઃખ વાળો તો અમારે કોકના હરી કરે ટીકા કરે દુઃખ્ય માણસો કરે નહીં આ દુખ્યા લોક છે કરે તો ભલે એનાથી આનંદ થતો હોય તેથી તમારે તો આનંદ કરવા માટે છે ને તો ભલે તેથી આનંદ થતો હાર આનંદ કરી શું કરે તમને કેમ લાગે દુખ્યા છે તેથી આવું કરે ને નહીં તો ઘરે કઈ આ મનુષ્ય પણ આબરું કેમ આબરું છે આ તો લુગડા ઢોંકે તો આબરું નથી આ લોકોને લુગડા પહેરીને ફરે છે તો આબરું નથી બાવા બાવરી સાધુ સન્યાસી ને આબરું નથી બાવા બાવરી સાધુ આગળ એના શિષ્ય મળે નહીં તો આપણે ધીમે ધીમે વાત કરીએ ત્યાં થોડોક વાત પડે તો આપણે ખબર પડે મારાની આબરું નથી પણ શિષ્ય મારાની આબરું કાઢી પડી જાય પડે ના પડે કેમ બોલતા એનો શિષ્ય કહી દે ને મહારાજની આબરૂ કે ના કહી દે શિષ્ય ફોડી દે કે ના ફોડી દે એનું ફોડી દે શું કરે મહારાજ ની આબરૂ કેટલી તે શિષ્ય જ જાણતો હોય ને વધારે જે મૂર્તિ હોય ને એની આબરૂ કેટલી એ પોતે જ જાણતો પોતે ના જાણે કે રાતે ઉઠીને આમ કરે છે તેમ કરે છે ખાય છે પીએ છે મજા કરે મહારાજના શિષ્ય દ્વારા બધું આપણું હતી ત્યાં કવિમાં આપણું હોય નહીં આપણું કર્યું આપણું નથી એનું નામ કર્યું કહેવાય શું કહ્યું આપણું સર્વંશે ગઈ સર્વંશે ગઈ આ તો ના આબરૂ ની હરીફી ચાલી છે ના આબરૂ ની હરીફી ચાલી પહેલો નંબર છે મારે પહેલો નંબર લાવો છે તેની હરીફી ચાલી તમને લાગે છે એવું હવે લાગવા મળે ચાલે નતું એવું ના પણ ભાઈ એવું ચાલે છે એવું લાગે તમને ચાલે જ છે બરોબર સમજ નથી પડતી દાદાજી પછી આપણે જોવાની જરૂર છે બાદની સમજ નહીં પડતી કોણ કઈ ડિસ્ક્રાઇબ નહીં આપણું બધા એટલે આબરૂ છે જ નહીં એ તો સમજ્યા હશો ને એટલે આબરૂ તો હતી જ નહીં ને નથી એટલે પછી આબરૂ મેળવવા માટે પછી હરીફાઈમાં પડ્યા છે જેને આબરૂ હોય એને તો હરીફાઈમાં ઉતરવાની જરૂર જ નથી ને તમને સમજાય વાત બધી વાત સમજાય છે આ બધી શું કહેવા માંગે છે સમજાય છે કઈ વાત સમજાય રહી ગુજરાતી સમજે ગુજરાતી સમજીએ પણ ઓછું બોલનારો પોતાનો બોલો આમાં પારકા માટે કઈ જ કરતો નથી આ વિજ્ઞાન એવું જાતનું છે કે કોઈ માણસ ને પારકા માટે કશું કરવાની જરૂર નહીં પોતે પોતાનું કરી રહે સાઈઠ વાળી ડરી હોય ને તે દાદા વર જોવા જાય સાઈઠ વાળી ડરી હોય ને તો ઊંઘમાંથી ઉઠી પાછે વર જોવા જાય શું કરવાનું છે શું નહીં જાણવાથી તો પછી એવું નથી અમને વર જોવા જોઈએ પાણીમાં જાય બીજા વર થઈ ગયું તો પાણીમાં જાય અમને એવું નથી કે વર જોવા પાણીમાં જોયું પાણી ના એ ખબર નથી થઈ ને એટલે ચંદ્રકાંત વિકાસ આત્મા આપડે શું જોઈએ છે એટલું કરી કરે ના જે એ લોકો ફેંકી દેતા હોય છે અને એ આપણને વિના મૂલ્ય મળી જાય છે તો લઈ લે છે ફેંકી જ દે છે બધું મોર બજારમાં કે માન બજારમાં આત્મા એને કિંમત નથી હોતી ઘડી ફેંકી જ દે છે લોકો આ રસ્તા પડેલો છે કે તે ઘડી આપણે લઈ લેવો આપડે લઈ રહ્યો જોયેલું પછી કઈ થઈ ગયેલું આ મોહમાં ફરી જોયું દાદા બેભાન પણ નથી બોલે કેવું બેભાન ભાવ બાવલી સાધુ સંન્યાસી આપડે કઈ આવું જ્ઞાન ક્યાંથી શીખલા આગે ચલી આવી એટલે આગે એટલે પૂરું આગે ચલી આવી ને આગે ચલી આવી તને હાથી માની દેવાનું આગે છે ચલી આવી તને એવી વાત કે એક જણ કે છે એટલે કોની છે મહારાષ્ટ્ર કે છે અલ્લાહ કી કુણી જાણે તો આગે અને ખ્યાલ પાર આવે અલ્લાહ કી કોણી
અલ્લો જાણતો નથી ને કુણી ચાલુ છે. અલ્લાહ તો જાણતો નથી કુણીને અમારો આ ફેલાયો છે એવું જાણતો કુણી અલ્લો જાણે. તો પેલી હવામાં આગળ હોય ને ઝાડો ઊંચો હોય ને તે બધા હવ કરવા જાય ને ત્યારે બધા તો ઢીલો માણ બેઠો ને તેને વાગે એ ક્યું એસા કિયા हमने अरे आगे आगे अलग कौन है બધા ભોળ સમજી લીધા મને આ બધું નાગું જ છે બધા ભોળ અલ્લાહ ની કોઈ ક્યાં થયા ફરી અલ્લો એવો ત્યાંથી આપડે ગુણી આપે ત્યારે હું અલ્લો છો નો એ ગુણી મારતો હોય તો અલ્લો છો નો માટે કોઈ નાગાઈ કરી છે એ ખબર પડે ના પડે અલ્લાહ એ તો પૈસા હાલે કે બીજું તો અલ્લાહ નો તો જાણ બધી આ બધી નાગાઈ છે બાબુબેન બરોબર ફોન બેસી ગયા એ તો હમા થતા તારે મને બેસી ગઈ જરૂર એમ લાગ્યું કે પુરુષાર્થ કે છે એ કઈ જતી વાત જગત જે માને છે પુરુષાર્થ જે બાવો બાવલી છે એ તો પ્રારબ્ધ જ છે એને ભણ જ નથી ખબર નથી તેથી એ તો આ પુરુષાર્થ અને પેલો પ્રારબ્ધ શું કે છે બધું પ્રારબ્ધ છે. હવે એને થોડ તો પાડવું પડે ને આપણે જે બોલીએ એ બધી જોખમદારી ખરી નહીં હું બોલું જોખમદારી ખરી નહીં કે ગપ્પામાં ચાલી જાય જોખમદારી જવાબદારી એક એક શબ્દ જોખમદારી મારે ખુલાસા રહેવા પડે દરેક ના મારાથી બોલાય નહીં બે જવાબદારી એક વાક્ય મારાથી બોલાય ખુલાસો કરવો પડે શું કરવું પડે લોકો ચાલે બોલો બોલતો તો કોણ ખુલાસ પૂછતા એટલે તમને સમજાય ને આ પ્રારબ્ધ લોકો કહે છે ને આ પુસ્તક તે જ પ્રારબ્ધ છે આ પ્રારબ્ધ તે જ પ્રારબ્ધ છે ને આ જ પ્રારબ્ધ છે પુસ્તક વસ્તુ જુદી છે તે લોકોને ખબર જ નથી કઈ જન્મ્યો નહીં ત્યાંથી માતાના ગર્ભમાં આવ્યો ત્યાંથી જે તે ક્રિયા કરે છે ભણે છે ગણે છે પ્રોફેસરો થાય છે વિદ્યાદાન દે છે વિદ્યાદાન આપે છે સ્વાધ્યાય કરે છે કીર્તન કરે છે ભક્તિઓ કરે છે ગીતા વાંચે છે બધું જ પ્રાપ્ત છે બધું જ પરમ એ લોકો શું સમજાય બધી ક્રિયાઓ કરે છે લોકો શું ગણે કે આ જપ તપ કરે છે પુરુષાર્થ તમે સમજાય ને પુરુષાર્થ કોને કહેવાય સ્વાધીન હોય પરાવલંબી ના હોય કેવું સ્વાધીન હોય આ તો બધી ક્રિયા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે શું છે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ આજે તમે કોઈ અનુષ્ઠાન કરવા બેઠા હોય એકદમ માથું દુખવા મળ્યું પગ ફાટા વળ્યા તો બંધ કરી દેવું પડે ના કરવું પડે આપડે કઈ તમે અનુષ્ઠાન કરતા હતા પગ કરતા હતા તારે ભણ થાય પગ હતા તો પગ હારા હતા થયું આ તો બધું એવિડન્સ ભેગા થશે તો કાર્ય થશે માટે આ બધું પ્રારંભ છે શું છે તમે સમજાય ને જેમાં કોઈનું આલંબન હોય ને ત્યાં સુધી પ્રારંભ છે પુરુષ ને આલંબન જોઈએ નહીં પુરુષાર્થ જ્યાં છે ને આલંબન જોઈએ નહીં તમને સમજાયું નહીં સમજાયું એ બહુ ઘણી વાત છે આખા જગત ને જે સમજાતી નથી એ વાત હું કરું છું તમને બધી વાત બરોબર તમે કહો તમારી પાસે સમજાવો દે બધા લોકો માની લે કે આ કેસ પાર્ટી કે સાચી આપડા લોકો પદ્ધતતાનું જોઈતું નથી ને પણ કઈ બાજુ ટોળું વધે છે એ આપણો કાયદો પદ્ધતિ જાય ને પ્રારંભ તેને પુરસાદ કરો ત્યાંથી આવડી મોટી ભૂલ થઈ છે ભૂલ થઈ છે આવડી મોટી ભૂલ થઈ છે ત્યાંથી ભૂલ થઈ છે આવડી મોટી બધી બધાની ભૂલ થઈ જશે ને ભૂલ જ કહેવાય ને ના એ ભૂલ નથી થયેલી હું પાસે તે સમજાવું એ લોકો પ્રારંભ પુરસાદ ને ભેદ પડ્યા છે ને એમ ભૂલ થઈ નથી પણ આ કાળ એવો આવ્યો ને તે મન વચન કાયા એકતા હોય ત્યાં સુધી આનું કહેલું વાતમાં ફાયદો છે પુરસાદ એમાંથી લાભ મળે છે પુરસાદમાં સમજ પડે ને પ્રાર્થના પુરસાદ જે ભેદ પાડ્યા છે એ ખોટા છે પણ ખરા છે પણ તે મન વચન કાયા એકતા હોય તો ખરા છે ને એકતા ના હોય તો ખોટા છે અત્યારે મન વચન કાયા એકતા છે મનમાં જેવું હોય એવું છે તે વાણી બોલે એવું વર્તન ન કરે એવું કોઈ બાવા છે તો બધા બાવા ના પાડે છે
તમારા બધા ભેદ બધા ખોટા છે આવે માટે વાત સમજી લો જેમ છે તેમ કહી દો કે ભાઈ આ બધું પ્રારબ્ધ છે. આ બધું પ્રારબ્ધ. તદ્દન ખોટું તો હોય નહીં ને. આટલું બધું આટલા કાળથી ચાલુ આવ્યું કેટલા લાખો વર્ષથી. તદ્દન ખોટું ના હોય. ખોટું નથી એવું કે એ રિલેટિવ સંબંધથી આ રિલેટિવ પુરુષાર્થ છે પણ તેમાંથી કઈક એવો પુરુષાર્થ જમે છે કે જે દિવસે દિવસે આગળ પ્રગતિ માટે શું થાય છે આગળ પ્રગતિમાં. એટલે પદ્ધતિ ખોટું નથી. પણ એ મોક્ષે તો ના લઈ જાય ને. મોક્ષે પણ ઘણા કાળે એટલે એ તો પાછું પગથિયા ચડે તારો હોય કોક આવે ને બહુ ભાઈ કેન્ટીન સરસ છે કે પછી કેન્ટીનમાં જાય કે ના જાય પછી હો કમાયા પગથિયા તારો હોય સાઈન છે કોઈ પાછા આમ તો ક્યારે આ ગાળું કાચે ક્યારે પાસે આ ગાળા કેટલાય કાળ શીખવાય છે કાચે નહીં હજુ તો અહીં વચ્ચે નથી અહીં દાખલ સુધી નથી આવ્યા. માર્ગ ખોટો નથી. આ માર્ગ તો એક મૂકેલો ધોરી માર્ગ છેવટે કામ તો કરે. સ્ટેશનો આવે ત્યારે જ્ઞાનીઓના સ્ટેશન આવે ને ત્યારે સિલેક્ટ કામ કરી ચાલતા થઈ જાય પણ ધોરી માર્ગ તો જોઈએ ને કાયમ માટે જ્ઞાનીઓ ના હોય તો પેલા ધોરી માર્ગ ભૌતિક સુખો વધતા જાય એમ કરતો આગળ વધતો જાય. બાકી ખરી રીતે આ એ કશું આ જેટલું પ્રારંભિક હશે ને પુરસાદ કે છે એ બધો જ પ્રારંભ બધો આગળ પુરસાદ કરે બધું નકામો કરે ને કયો નકામો હોવું આ બહુ જૂની વાતો હતી. અત્યારે એ લોકોને ખબર ના પડે. એ તો મારી પાસે 2-4 દાડા સત્સંગ કરે તારે એમને સમજાય ના કરે એમને એમ તો સમજાય કારણ માની બેઠેલા છે પકડી લીધેલું છે પકડ છૂટે નહીં ને. ના છૂટે. પકડ છૂટે નહીં. સાયકોલોજી ઇફેક્ટ થઈ ગઈ.